જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે. શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા. 30 દર્દીઓમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. આંખના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપાનું ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું. દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ રાજકોટ અને ગાંધીનગરથી આરોગ્યની ટીમ તપાસ અર્થે જસદણ આવી. જસદણમાં શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન વિભાગને સીલ કરવામાં આવ્યું. જસદણના વીરનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલમાં જે 1956 થી કાર્યરત છે. સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ 30 જેટલા દર્દીઓને આંખના મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન લાગતા આંખના પડદા પર અસર થતા અંધાપો આવતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાંથી 9 દર્દીઓની હાલત નાજુક તબિયત હોવાનું સામે આવ્યું છે. એક દર્દી પિતાંબર પરમારની તબિયત ગંભીર હોવાથી તેમને પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આંખની હોસ્પિટલના ડોક્ટર CL વર્મા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે વાતાવરણમાં વાયરસની અસર હોય જેના કારણે દર્દીઓને ઇન્ફેક્શન થયું હશે. અમારી હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને રાજકોટ આરોગ્યની ટીમ તપાસ કરી રહ્યા છીએ. 10 માંથી 9 ની શિવાનંદ આંખની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. દર્દીઓના જણાવ્યા મુજબ મોતિયાના ઓપરેશન બાદ શરૂઆતના 3 દિવસ તકલીફ પડી હતી. હાલ ઝાખું દેખાવા લાગ્યું છે. હાલ ઓપરેશન વિભાગને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે ઓપરેશન વિભાગને સીલ કર્યું છે. હારૂનભાઈ વલીભાઈ બારજીયા ઓપરેશન કર્યું હતું ને તો 2-3 દી દેખાણું, પછી દેખાણું નહીં ને એટલે મેં ત્યાં ગાંઠાણી હોસ્પિટલમાં દેખાડ્યું હતું. એને કીધું તમે જે ઓપરેશન કર્યું હોય ત્યાં જાઓ, એટલે અમે અહીંયા આવ્યા છીએ વીરનગર. અત્યારે દેખાતું નથી. સવારે મેડમને આવ્યા હતા, જોયું બધું અંદર લઈ ગયા હતા, પછી આગળ ટીપા નાખવાનું કહી ગયા ને રાખ્યા. નહીં એવું નથી કીધું. ખતીબેન આંખે મોચો ઉતાર્યો છે. અત્યારે આમ સારું છે, પણ પટ્ટી ખોલીને તે જરીક ઓલું તે અમને બતાવવા લઈ ગયા હતા. અત્યારે આમ થોડું બતાવવા માંડ્યું આજનું સવારનું. પહેલાં આમ બધા બાવા આવતા હતા અને બતાતું નહોતું, તો એ અમને અહીંયા ઘણી 3 દી સુધી સારવાર કરી. અહીંયા અત્યારે આમ સારું છે, પણ થોડુંક હજી વાંધો છે એમ. આમ છે નહીં, કોઈ નહીં. અમને કોઈ દે અહીંયા પૈસા માંગ્યા નથી, અમે કોઈ દે દીધા નથી. મારું નામ છે ડૉક્ટર CL વર્મા. એમાં બનાવ એવું બન્યું છે કે તારીખ 23 સપ્ટેમ્બરે અમે 32 ઓપરેશન કર્યા. એમાં 9 કે 10 દર્દીઓને ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે. તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે અને દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે. હવે આ બનાવને અમે તપાસ કરીએ છીએ. સારવાર તો ચાલુ છે. બધા દર્દીઓને ઇન્જેક્શન ઇન્ટ્રાવિટ્રલ આપીએ છીએ, સિસ્ટમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ. આ બનાવ છે એ કેવી રીતે બન્યું છે એને તપાસ ચાલે છે. અમે બધી વસ્તુના સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે અને અમદાવાદથી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે. અહીંના પાણીના, પછી ઓપરેશન થિયેટરના બધી વસ્તુઓના અને સલાઈન, મિથાઇલસેલ્યુલોઝ જેટલી વસ્તુઓ ઓપરેશનમાં વપરાય છે બધાના સેમ્પલ એ લોકો લઈ ગયા છે. રાજકોટવાળા પર રિપોર્ટ આવી ગઈ છે ભટ્ટ લેબોરેટરીથી, પણ એ લોકોને રિપોર્ટ નહીં લાવ્યા છે અને અમદાવાદવાળા લઈ ગયા છે, એમાંય કાંઈ નીકળ્યું નહીં. એટલે આ દર્દીનો ચેપ કેવી રીતે લાગ્યો છે એ એક મોટો પ્રશ્ન છે. એની તપાસ ચાલે છે. આ ચેપ જો લાગ્યું છે એના આડકતરી રીતે વાતાવરણમાં જો પલટો થયો છે અને ખૂબ જ વરસાદ થાય છે અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે, એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે. કેમ કે તે દિવસે 32 દર્દીના ઓપરેશન થયું, એમાં ખાલી 9 કે 10 દર્દીના થાય છે. જો ઓપરેશન થિયેટરનો વાંક હોય તો બધા 32 આંખ ખરાબ થઈ જાય. અને તે દિવસે ઓપરેશન કરનાર 4 સર્જન હતા, 4 ડાક્ટરો ઓપરેશન કરતા હતા અને બધાને 1-2 કેસ એમાં ચેપ લાગ્યો છે. બાકી કેસીસ બધા સારા છે અને બધાને પૂરેપૂરી દૃષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે.